વાગ્યા સુધી નવસારી, વલસાડ ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોમાં, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ રહેશે, તો વડોદરા, દાહોદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બપોરે 1 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી। ઉલ્લેખનીય છે કે 20 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 20 જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને 1 વાગ્યા સુધી માટેની આગાહી છે, જેમાં નવસારી અને વલસાડનો પણ સમાવેશ, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો ચોમાસું કેવું રહેશે, આ સવાલના જવાબ પર અલગ અલગ પદ્ધતિઓથી વર્તારો થતો રહે છે। છોટાઉદેપુરના દુધિયાદેવનો ઉત્સવ ઉજવીને વર્તારો કઢાય છે। આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીતે ઉજવણી કરીને ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવાય છે। આ પરંપરા મુજબ સિઝનનો વરસાદ વરસી ગયા બાદ વાવણી કરેલો પાક ઉગી નીકળ્યા બાદ ગામ લોકો ભેગા મળી દુધિયાદેવની ઉજવણી કરતા હોય છે। ત્યારે ક્વાંટ તાલુકાના ભૂમસવાડા ગામમાં દુધિયાદેવની ઉજવણી થાય છે। આ પદ્ધતિમાં 2 કુંવારા યુવાનો સાળદ ઝાડના ડાળીઓ બાંધી વાઘ બિલાડી જેવા વાઘા પહેરીને દેવોને પગે લાગતા ઊંધા પગે આવે છે અને દુધિયાદેવ સમક્ષ એક ખાડામાં ગયા વર્ષે જમીનમાં દાટેલા ગોળ પથ્થરને બહાર કાઢી પાણી, દૂધ, દહીં, ઘીથી નવડાવીને પૂજા કરી ગણતરી કરે છે। જે ખાડામાં પથ્થર દાટેલા હતા એ જ ખાડામાં એક કળશ દૂધ ખાડામાં ભરવામાં આવે છે। 1 કલાક બાદ ખાડાનું દૂધ ફરી કળશમાં ભરીને માપવામાં આવે છે। જો દૂધ ખાડામાં રેડ્યું હોય એના કરતાં ઓછું જણાય તો ઓછો વરસાદ થાય, અને જો ખાડામાં રેડ્યું હોય એટલું જ કે એનાથી વધારે દૂધ જણાય તો વરસાદ સારો વરસે। આમ આ ગામમાં જેટલું દૂધ ખાડામાં રેડવામાં આવ્યું તેટલું જ દૂધ ફરી કળશમાં ભરાયું। તેમજ ગયા વર્ષે 126 પથ્થર દાટેલા હતા અને આ વર્ષે 128 પથ્થર નીકળ્યા, જેથી ગામની સારી પ્રગતિ થશે અને વરસાદ પણ પ્રમાણસર પડશે તેવી આગાહી કરાઈ છે। વરસાદની આગાહી થાય અને 15 દિવસમાં વાવણી કરી 15 દિવસમાં દેવ જાણી કાઢી અમારા દુધિયાદેવનું પૂજન થાય છે। અને આ દુધિયાદેવનું પૂજન 2 ગામમાં થતું હોય છે। મોટા દેવ સિયાદા અને નાનો દેવ ભૂમસવાડામાં, આમ બંને ગામમાં પૂજન થતું હોય છે। અને અહીંયા વરસાદની આગાહીને લઈ અને ગામની સુખ સમૃદ્ધિ માટે આ દુધિયાદેવનું પૂજન થતું હોય છે। ને વરસાદ જરીક ઓછો છે, વધારે નહીં, જરીક મામૂલી છે। આ પડેલો ખરો પણ જરીક ઓછો ઘટ છે। કોઠલી વરે આવશે અને પાક પીકને સારું આવશે। પહેલું પાછું પેલો બગાડ્યું એવું નહીં બગાડે, અમને સારું છે। તો ભૂમસવાડા ગામમાં દુધિયાદેવની પૂજા વિધિની ઉજવણી બાદ જ ખેતરોમાં ઉગી નીકળેલા નક્કામાં ઘાસનું નિંદામણ કરવાની પરંપરા જોડાયેલી પણ જોવા મળી રહી છે। તો દુધિયાદેવની ઉજવણી સાથે એ પણ માન્યતા જોડાયેલી છે। પૂજન થયું છે, એમાં 125 ઘોડા આગલી વખતે હતા, તો આ વખતે 127-28 કંઈક છે। તો આ વર્ષે વર્ષ સારું રહેશે એવું લોકોની, ગામ લોકોની કહેવાની માન્યતા છે। ગયા વર્ષે 126 હતા કંઈક અને આ વખતે 128 છે। તો ગામમાં સુખ સમૃદ્ધિ અને સારું રહેશે તેવું માનવું છે લોકોનું। તો દુધિયાદેવની પૂજા કરીને ચોમાસા અંગેનું અનુમાન છે તે લગાવવામાં આવે છે। આ માન્યતાઓ જોડાયેલી છે। આ પરંપરા અનુસાર દર વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ કહી શકાય કે આ માન્યતા પ્રમાણેની આગાહી કરવામાં આવે છે, વર્તારો કાઢવામાં આવે છે। દૂધ રેડીને અને પથ્થરોને દાટીને આ વર્તારો છે જે કાઢવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં વર્તારો કઢાવવાની પદ્ધતિ છે, જેના આધારે આ વખતનું, આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે, જેને લઈને ગામની સુખાકારી અને સમૃદ્ધિ માટે પણ વર્તારો છે તે કાઢવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ભૂમસવાડા ગામમાં દુધિયાદેવની પૂજા વિધિની ઉજવણી બાદ જ ખેતરોમાં ઉગી નીકળેલા નક્કામાં ઘાસનું નિંદામણ કરવાની પણ પરંપરા જોડાયેલી છે। તો આ પરંપરા અનુસાર આ વખતે પણ વર્તારો કાઢવામાં આવ્યો છે। તો દુધિયાદેવની ઉજવણી સાથે એ પણ માન્યતા જોડાયેલી છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે,
વરસાદ વધુ રહેશે કે પછી ઓછો રહેશે, સાથે જ ગામની સુખ સમૃદ્ધિ અને વિકાસને લઈને પણ આ વર્તારો છે તે કાઢવામાં આવે છે. પથ્થરોને દાટવામાં આવે છે, ફરી આવતા વર્ષે તે પથ્થર કાઢવામાં આવે છે, દૂધ રેડીને આ પથ્થરોને કાઢવામાં આવે છે અને કળશમાં એ દૂધ રેડવામાં આવે છે. આ પ્રકારની જે પદ્ધતિ છે વર્તારો કાઢવાની, તેના આધારે દુધિયાદેવની પૂજા કરીને આ વર્ષના ચોમાસા અંગેનું અનુમાન છે તે લગાવવામાં આવે છે. તેની સાથે સાથે ગામનો આ વર્ષ કેવું રહેશે, સુખાકારી અને સમૃદ્ધિને લઈને આ વર્ષમાં કેવો વર્તારો નીકળશે તે પણ પદ્ધતિ અને માન્યતા અનુસાર જાણવામાં આવે છે. તો આપણી સાથે અંબાલાલ પટેલ લાઈવ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. આ વખતે વરસાદ કેવો રહેશે તેને લઈને ચર્ચા કરીએ. અંબાલાલજી, જે પ્રકારથી આ વખતે વરસાદને લઈને, નમસ્કાર, જે આગાહી છે કેવો રહેશે આ વખતે વરસાદ, શું ભારે વરસાદની શક્યતા છે ખરી આ વખતે? હમણાં જ ભારે વરસાદની શક્યતા છે, પણ આ વખતે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. હમણાં જોવા જઈએ તો 20મી જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવેલ છે. આ નક્ષત્રનું પાણી સારું હોય છે અને પુષ્ય નક્ષત્રમાં હજુ પણ તારીખ 21, 22, 23માં ઘણા ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનું ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે. ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે. પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જોકે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા કરી શકાય. અને અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ સમીર હારીજના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ બીજું વહન જબરું છે અને નદીઓમાં પૂર પણ આવવાની શક્યતા રહેશે. નર્મદાના સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ નર્મદા નદીના બંધની ઊંચાઈ વધી શકે છે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ તાપી નદીનું જળસ્તર વધી શકે છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરજસ્ત રહેશે. પવનનો સપાટો વધારે રહેશે. પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે. કચ્છના ભાગમાં પવનનો સપાટો વધારે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પવનનો સપાટો વધારે છે. એટલે પવનના સપાટાથી જનધને કાળજી રાખવી ઈષ્ટ રહેશે. અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા રહેશે. એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ મોટા ફોરાનો છે. જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. જી બિલકુલ, આ તો આપણે જે વાત કરી સમયગાળાની કે જુલાઈના અંત સુધીમાં પણ સારો વરસાદ રહેવાનો છે ને ઓગસ્ટમાં પણ સારો વરસાદ રહેવાનો છે. સમગ્ર ચોમાસાના સમયગાળાની જો અંબાલાલજી વાત કરીએ, આ વખતે કેટલો સમયગાળો રહેશે ને ક્યાં સુધી આ ચોમાસાનું કહી શકાય કે ભારે વરસાદ છે તેનો માહોલ આપણને જોવા મળશે સિસ્ટમને લઈને પણ? ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે. લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વતાગરનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાથરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાથરામાં વીંછી વગેરે
જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જો કે સપ્ટેમ્બર પહેલાં 30મી ઓગસ્ટે પણ વરસાદ થશે. 30મી ઓગસ્ટનું વરસાદી પાણી તો ખેતી માટે ઘણું સારું, ઘણું ખરાબ, ઘણું નબળું ગણવામાં આવે છે. એટલે પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે અને લગભગ નવેમ્બર માસમાં આ વખતે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ધીરે ધીરે આ વરસાદ જે છે ઓક્ટોબર સુધી તો રહેશે, પણ નવેમ્બર માસમાં પણ લગભગ પાછા ફરતા મોસમી પવનો દક્ષિણમાં સપાટો લગાવી શકે છે. જી બિલકુલ અંબાલાલજી, જે પ્રકારથી આ વખતના ચોમાસાની જે સમયગાળાની અવધિ આપે જણાવી તે દર વખત કરતાં ખાસી લાંબી જોવા મળી રહી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ઉપરાંત નવેમ્બરની પણ વાત કરવામાં આવી રહી છે. શું આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ થાય તેવી સંભાવના છે ખરી? નવેમ્બરમાં ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જી બિલકુલ, આ વખતના ચોમાસાની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને લઈને શું સૂચન છે? ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? કારણ કે હવે ભારે વરસાદની પણ શક્યતાની જે પ્રકારથી વાત કરવામાં આવી છે. ખેડૂતો માટે તો પડ્યા ઉપર પાટા જેવું છે. હજુ તો ઘણા ભાગમાં વરાપ નહીં થઈ ત્યાં પાછું વરસાદનું મોકાણ શરૂ થઈ ગયું. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં છે ત્યાં ખેતરમાં ઘાસ જ ઉગ્યું છે. હવે ઘાસ સાફ કરવું કે વાવેતર કરવું તે કંઈ સમજાતું નથી. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાક પેદાશ સારી છે, એટલે ત્યાં આ વરસાદ સાનુકૂળ બનશે. ગીર સોમનાથના ભાગમાં સાનુકૂળ બનશે. તો આ વરસાદ જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી ભારે વરસાદ છે. આમ જોવા જઈએ તો આ સિસ્ટમ વરસાદની નેચરલી અનિયમિત છે. ઘણી વખત સુરત, નવસારીમાં ભારે વરસાદ થવો જોઈએ, એના બદલે સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થયો છે. એટલે આ હવે જે વરસાદ થશે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે પશ્ચિમ કાળમાં ધીરે ધીરે વરસાદ થતો આવશે અને જે શેખ આવડના વલસાડમાં થઈને નવસારી, સુરતના, ભરૂચના ભાગમાં વરસાદ આવશે. એટલે આ સિસ્ટમ હવે આવશે. પણ આ વખતનું ચોમાસું જે છે એ ભિન્ન ભાગોમાંથી લો પ્રેશરનું બનેલું છે, જેના કારણે ભિન્ન ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા ભાગમાં તો વરસાદ ઓછો છે, જે દેશના ઘણા ભાગોમાં. જ્યારે પવન સ્થિર થઈ જાય, ચેતર પક્ષી પોતાની જોડીને શોધે અને આકાશમાં ઉપરથી વાદળો કોરંભાઈ જાય અને બરાબર ચારે બાજુ આકાશ વાદળોથી ઘેરેલું રહે અને ક્યાંક ચારે બાજુ વીજળીના ચમકારા મારે, તો જ એ આખી સિસ્ટમનો વરસાદ, જે હેલીબંધ વરસાદ થવાની શક્યતા રહે. આવો વરસાદ આ વખતે થતો નથી. આ વખતે જ્યાં લો પ્રેશર બન્યું અને વરસાદ વરસાઈ અને પાછા વાદળો જતા રહ્યા, આવું બને છે. જી બિલકુલ અંબાલાલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી આ વખતે વરસાદને લઈને આગાહી છે, આ વખતે ચોમાસું છે તે લાંબુ રહેશે અને આજે પણ ઓરેન્જ એલર્ટની આગાહીની સાથે નવરાત્રિમાં પણ વરસાદ વરસે